હમણાં એક વ્યક્તિએ મને મેસેજ કરીને કીધું કે તમે ભગવાનની વાત કરો છો તો ભગવાન બતાવો તો હું માનું. એને બે લખ્યું હતું, ભૂત બતાવો તોય વાંધો નહીં, ભગવાન બતાવો તોય વાંધો નહીં, બે માંથી એક બતાવો ઈ કે મને તો હું માનું. મેં એને કઈ જવાબ ન આપ્યો. શું આપીએ? કારણ કે જોવાની યોગ્યતા છે, બતાવી દે હમણાં. ભગવાન બતાવી અને ભૂતય બતાવી, પણ તમારી ક્ષમતા છે જોવાની? તો ચશ્મા વગેરે વાંચી નથી શકતા, ભગવાન જોવા જ તમારે. યોગ્યતા નામની કોઈ વસ્તુ છે કે નથી? આજે માની લો તમે કહો કે ભાઈ તમારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખને મળવું છે, એમ નામ મળવા દે? આ દેશના એક સામાન્ય રાષ્ટ્ર પ્રમુખને મળવા માટે પણ જો યોગ્યતાની જરૂર છે, તો ભગવાનને જોવા કોઈ યોગ્યતાની જરૂર છે કે નથી? માની લો તમે કોઈ મોટી કંપનીની અંદર જઈને કહો કે મને નોકરી આપો, બોલો કે ભણ્યો કેટલું? તો 5. તો એ કે 5 વાળાને નોકરી ન મળે, દેવી જ રહી તમારે. કેમ? મારે કરવી છે એ કે આપે. અહીંયા આપણે છે ને હજીરામાં ONGC માં જાઓ અને કયો નોકરી આપો, બોલો કે ક્વોલિફિકેશન ઈ કાંઈ નથી, આપશે?